જય માતાજી મિત્રો, વડીઓનું શાક બનાવ્યું છે. વડીને રોટલા બનાવવા કરીએ છીએ, મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ આજે. અને આ વડીઓ બોલતી હતી છે પાણીને વડીઓ, અને આ એના માટે આ ડુંગળી અને મિક્સી નાખી, આ ટોમેટો અને લસણ એમ કરીને વડીઓનું શાક બનાવીએ. પછી રોટલા અને આજે મોડું થઈ ગયું અમારે. રોજે તારે અમે રોંધીએ, આજે તો જો અમને આ શાકનું તૈયાર કર્યું. એટલે એવું થયું, દાળ બનાવીએ, અડદની દાળ બનાવીએ કે તુવેરની દાળ બનાવીએ એમ કરતાં કરતાં ખેતર નાખી ગયો. પછી ખેતરથી ઘેર આવ્યો તો દાળ તાતે તુવેરની એકલી ઉતી દાળ, અડદની દાળ નથી. એટલે હા રહેવા દે, મેં કહું વડીઓ બનાવી દઈએ. એટલે પાછું અમે દુકાને જો વડીઓ લેવા, વડીઓ લાવીને પછી અમને નહીં તો તારે અમે રોંધીએ. ખાય જરીક મોડો પણ તારે રોંધી હોય, પણ આજે મોડું થઈ ગયું છે. ખેતર હતો પોની વારતે નહોતે, ફૂલીવાર મેં પોની વાર્યું, ફૂલીવાર મેં પતાવીને પછી ડોંગર મેં સોયડું અને ચાર કાપીને એમ તેમ ખેતરના ખેતર રહ્યા. એટલે મોડો અમે ઘેર આવી રહ્યો, લગભગ 3:30 વાગે જેવો, 3:30 વાગે જેવા ઘેર આવ્યો. પછી પાછી આવી રીતે ખેતર જઈએ કે એમ કંઈ ખોદી લાવીએ કે કંટોનો કેમ તેમ. તે કશું મળ્યું નહીં, ની ભીંડા લાગે, ની કંટોનો લાગે, કશું નહીં. પછી આખરે અમારે વડીઓ બનાવી પડી. સવારે ફુલેવર બનાવેલું મેં હોંચે લાવેલું, આગલે દાળ હોંચે કે ફુલેવર હતું, દીરુને નિહારે લીધશે એમ, પણ તેની પછી વઘારેલી રોટલી લીધેલી. એટલે પછી ફુલેવરની શાક અને બપોરે આપણે સવારે બનાવી દીધેલું ખીચડીનું શાક. એ જ પછી રોઈતું નહીં બપોરે અમે. હા હોંચે શાંતિથી રોંધશું એમ, તાતે મોડું થઈ ગયું. તો તે વાંધો નહીં, અમે મોડો જ ખાઈ આવ્યો, લેસન કરે ને એમ કરે. એટલે અમારે અમે 10:30-11 વાગે પણ ખાઈ લઈએ, જરીક કરી નહીં કહે ખાઈ લઈએ. પણ આજે અત્યારે 9 વાગી ગયા છે. એટલે મોડું થશે, પણ વાંધો નહીં. દુલામને લેસન અને એવું તેવું કરે છે. પછી જોઈશું. હવે ડોંગરે પોણી પૂરું થાય પછી કપાસ વારવા કરીએ છીએ. કપાસ અમે પોણી લેવાનું થઈ ગયું. અમે બધે આજે ખેતરમાં ફેરો કરી, બધા કપાસ ફેરો પોણી ચાલુ કરવાનું થઈ ગયું ને. હવે ફૂલો અને જીલવું એવું ચાલુ થઈ ગયું છે આવવાનું. એટલે એને પોણી જોઈએ, ખાતર નાખી દીધું છે. એટલે હવે વરસાદની રાહ નહીં જોઈ. હવે કાલે તો નીકળ પછી કપાસ અમે જ વાર લેવા કરીએ છીએ. કાલે કપાસ ચાલુ કરી દઈએ, પછી કપાસ પતે પછી પાછા આપણે ગોવારિયા વૈરા છે એ મેં વારશું. ગોવારિયાનો તો નહીં આવે અમને, તો કે હજુ બી છે એટલે એ તો ચાલશે. પછી વાર લઈશું ગોવારિયા, પહેલું કપાસ અમે જ વારવું પડશે. હવે રોંધીએ મિત્રો અમે આ રોટલાનું શાક બનાવી દઈએ. સવારે પાછું અમને વહેલા ઉઠશું, 4-4:30 ઉઠી જ જવાય છે વળી. અને હવે અમારે દૂધ હોય એક ટક કાઢવાનું, હોજ કોઈ કાઢતો નહીં. એટલે તો પાછું હવે તો એવું જ થાય છે. ભેંસો હવે જરીક એમ તેમ જ કરવા બાજી છે. એટલે જોઈએ હવે કેટલો ટાઈમ કાઢવા દે છે. હા, 4 વધારે હોય તો સારું નીકળે એવું છે એને. 4 સારી હોય તો વધારે નીકળે, એને વધારે 4 જોઈએ. ના અમે નાખીએ હવે કંઈ ભૂખે નહીં મારતા, પણ એને હુક્કું ને લીલું બે ભેગું જોઈએ તો દૂધને સારું રહે. આવા હુક્કું લીલું ભેગું હોય ને તો દૂધ ફેટા સારા પડે અને દૂધને થોડોક ફાયદો થાય છે, વધારો થાય એવું છે. તો ચાલો મિત્રો, હવે અમે રોંધીએ. જમવાનું થઈ ગયું છે મિત્રો. જો આ વડીનું શાક બનાવી દીધું અને રોટલા મકાઈના બનાવી દીધા. હજુ એક રોટલો દક્ષાત હજુ ચડવે છે. 3 રોટલા બનાવ્યા અને શાક બનાવી દીધું છે. થઈ જશે અમારે તો વાંધો નહીં. આ દિલુમને આવીને ખાઈ લે એટલે પછી તો આલો રોટલો ખાઈને લખી ગયો. પછી થોડું ખાઈ લે, પણ આવીને બરાબર ખાઈ લે. વળી ભૂખમાંથી ના આવે આખા દાડાનો. એટલે આવીને પછી ખીચડી બનાવી રાખી હોય કે એમ તેમ હોય ને ટાળું ખાઈ લે, પછી લેસન કરે. હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો મિત્રો. રોટલોનું શાક છે, મકાઈના રોટલા છે અને વડીનું શાક. હવે ખાઈને અમે હુજીએ. તો ચાલો મિત્રો, સવારે પછી વહેલા ઉઠીને તમને ગુડ મોર્નિંગ કરશું, ચાબા મૂકીને. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. દાળ ભાત બનાવીએ છીએ આજે. સવાર મેં દાળ થઈ જ જશે. જોવા દાળ વહેલી મેં દીધેલી, કાઢી મેં દીધેલી. લગભગ 5:30-6 વાગે જેવી દાળ મેં દીધી. કાઢ ન ઉઠેલા એટલે 4-4:30 ઉઠી જવા. એટલે દીરુને સવાર મેં રોટલીનું શાક બનાવી આવેલું, બટાકાની શાક ને રોટલી બનાવી આવેલી. પછી દાળ મેં તું દાળ જ મેળ દીધો આજે. એટલે આખો દાડો આપણે ચાલ્યા કરે.
પાણી વારવાનું છે ડોંગર મેં, એટલે મેં કહું આખો દાડો ચાલ્યા કરે એટલે બપોરે આપણે ટેન્શન નહીં. મેં કહું આવીને પાવ દાળ ભાત ખાઈ લઈશું એમ કહીને આ ભાત મેળ દીધું અને પછી દાળ વઘારી દીધી છે, થઈ જ છે. હવે દુલાને બટાકાની બનાવેલું છે, દીલું માટે બનાવેલા બટાકાની શાક એને રોટલી એને હો ડબ્બો ભરી આવીએ નિહારે જાય. પછી અમે ખેતર જવા કરીએ છીએ. લાઇટ આવી ગઈ, મેં લાઇટમાં પાણી ચાલુ કરી દીધું છે ડોગર મેં, એ જાય છે. એટલે હવે અમે નાસ્તો કરીને પછી અમે હુઈ ફાઈ નાખી જઈએ, નીંદશું ને ચાર કાપશું ને પાણી વારશું ને એવું કર્યા કરશું. એ ભાઈ મૂડી તળે નાખી જઈએ. ડોગર મેં હો હવે ઝરો થઈ ગયો છે મોટો મોટો, અને હજુ પાણી વાળીએ પછી બીજી વખત પાણી સુકાવા દઈશું પછી કાપશું. અમને નહીં કાપવાનું, અમને ખાતર નાખેલું છે અમને એવું જ રહેવા દઈએ, અમને નહીં કશું કરવું નહીં. પછી જરો મોટો થાય ને તે વખત કાપી લઈશું, એટલે બેસન હો કોમ લાગે તે વખત ચાર કરશું, અમને રહેવા દઈએ. અમે મોટર ચાલુ કરી દીધી એટલે ખેતર ભણી જઈ આવું, પાણી જો જાય છે પછી આવીને નાસ્તો કરીએ પછી અમે જઈએ ખેતર. હવે બહાર તો આવું ચાલુ કર્યું છે અમને તો લાઇટ આવી એટલે જઈ આવું. જો હવે જને પેલો શિયાળો બેસી ગયો હોય ને એવું વાતાવરણ લાગે છે હવે. હા, ચોમાસા જેવું લાગતું જ નહીં સહેજ બી, શિયાળા જેવું લાગે હવે. દાળ ભાત થઈ ગયું છે મિત્રો. હવે નાસ્તો કરી લઈએ, અને નાસ્તો કર્યો હોય તો ચાલો મિત્રો. પછી ડોંગર મેં પાણી ચાલુ કરી આવ્યું, દેખી આવ્યો છું, બે પાટીઓ ભરાયો છે હજુ જાય છે. આજે લગભગ પતે નહીં ત્યાં પછી તેને કહેવાય કે પતી રહે એમ લાગે છે, પૂરું થઈ જાય. પછી કાલથી કપા અમે ચાલુ કરી દઈશું, કાલથી ચાલુ કરશું. પણ કાલથી હવે અમે ખેતર ભરી નાખી જઈએ, નીંદવાનું છે, ચાર કાપવાની છે, એવું બધું કર્યા કરશું. પણ નાસ્તો કરીને નાખી જઈએ એટલે શાંતિથી પછી આવશું મોડો 1:30-2 વાગે એમ કરીને થઈ ગયું છે. ગરમ ગરમ ખાઈ લઈએ. મરચો હશે કોણો છે આ વાડકામે. તો ચાલો મિત્રો, નાસ્તો કરો હોય તો ચાલો, અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને હવે અમે ખેતર જઈએ. હવે અમારે બરાબર કોમ ચાલુ થઈ ગયું છે, એટલે હવે ખેતરોનું કોમ ચાલવાનું છે. વરાત પડી જશે ત્યાં પછી પાછું ઓછું. આ શ્રાવણ મહિનો છે, હેલી કરે ત્યાં પછી કોમ ઓછું થશે. પછી ચારેલી કાપી લાવવાનું બેસી રહેવાનું છે. ડોંગર મેં પાણી ચાલુ કરી દીધું. જો આ ભરાઈને જાય છે. મોટર પેલું છે ને ત્યાંથી પાઇપેથી પાણી પડે પહેલેથી, એટલે જાય છે ભરાઈને. જો આ 3 પાટીમાં ભરાઈ ગયો છે. કાલે આ લાઈટ થોડીક વાર ચાલુ કરેલું તો ભરાઈ ગયેલું. હવે આ ભાઈ થોડોક બાકી છે એની મેં જાય છે, એટલે ભરાયેલું છે તે મેં હોય ભરાઈને પાછું આવશે એમ સલી. જો ડોંગર અસલ થઈ જશે. અમે ઘાસ છે એ દીને અમને નહીં, પછી કાપી લેશું. એ મોટું થવા દઈએ પછી આપણે ભેંસોનું કોમ લાગે એવું અમને પૂરું છે. અને બહુ નહીં દોગે, કંઈક જ છે, પૂરું છે અમને, એટલે નહીં મજા આવે. જો અસલ ડોંગર થઈ ગઈ છે. હવે આટલા જોડ થઈ ગઈ છે. હા, એકદમ કારી જમીન થઈ ગઈ. પેલું ખાતર નાખ્યા પેલું ને એટલે મસ્ત. એટલે પાણી આવીને આખું ભરાઈ જવા દઈએ. જો જય માતાજી મિત્રો. જો આપણે અણુરો લાગ્યો છે. આ જો આ કેટલો બધો લાગેલો છે. સીતાફળ હો કે કોઈ અણુરો કે અનુરા કહે, અને સિટીમાં બીજા સીતાફળ કે અનુસ કહે, બીજા લોકો અનુસ કહે મને. જો આ એક જ સીતાફળ છે પણ કેટલો બધો નાનો. આ દિવાળી આગળ પાકી જશે. દિવાળી આગળ પાકશે, અમને નહીં પાકે. જો આ એક હજુ નોણા છે. એક પેલી અંડુરી છે આપણે, એને હો ખાસો બધો લાગી રહ્યો છે. બીજી ના, એ તો બીજી એક પેલી બાજુ હશે તે નાની છે, તેને નહીં હજુ લાગતો. એટલે જોવા કેટલો બધો લાગી છે. જોવા હા, ગઈ સાલ હો લાગેલો. એટલે અમારા હાને છે ને હવે વાડ કરવી પડશે. અહીંથી આમ વાડ કરી દઈશું એટલે કોઈ તોડી નહીં જાય. તોડી કોઈ હવે જાય નહીં ખાસ, કારણ કે અહીં અમારું એકલું ઘરે એટલે કોઈ ખાસ આવે નહીં. જોવા બતાવી લીધું. આભાર. જોવા છે ને જંગલ મેં બહુ અનુરો લાગેલો છે. અમે સુખી ડેમ બાજુ જરા ને તો અનુરીઓ આખું જંગલ જ. એટલે કોઈ આવે જ નહીં. એટલે અમે વાડ કરી દઈશું. એટલે કોઈ તોડી નહીં જાય. તોડી કોઈ હવે જાય નહીં ખાસ, કારણ કે અહીં અમારું એકલું ઘરે એટલે કોઈ ખાસ આવે નહીં. જોવા બતાવી લીધું. આભાર. જોવા છે ને જંગલ મેં બહુ અનુરો લાગેલો છે. અમે સુખી ડેમ બાજુ જરા ને તો અનુરીઓ આખું જંગલ જ.
અંદર અંદર આખા ડુંગર પર આવી બધી સીતાફળીઓ જબ્બર અનુરિયા જબ્બર અનુરો લાગે તો અમે દેખીને આવેલા તે દિવસે અમે ગયા ને આવો નોનો બહુ લાગે. પછી એ લોકો તોડે અને ત્યાંના લોકલ લોકો પછી શું કરે, તોડીને પછી વેચે. ત્યાં હોય ને સ્થાનિક બધા તોડી વેચે. બીજા આપણી જેવા કોઈક હોય એ જાતે તોડ લાવે એમને ખાવા માટે, પછી પકવવાનું જોવા. બીજી પેલી અનુરી શું લાગનો છે તે તો મોટા થઈ ગયા છે એ ઘર પાછળથી. આને હજુ નાનો છે. હા આ છે હુરન. આ હુરન છે જોવા. આ હુરન છે. આ બધું જ છે અમારે ઘર આગળ, બધું જ. જોમફળી મળે, હુરન મળે, ચીકી, લીંબી, મીઠો લીમડો, કઢી લીમડો, બધું. હરગવાને બરાબર ફૂલ આવી ગયેલો છે હજી. આ છે ને એ હરગવો છે, પેલો મોટો નહીં. આ અહીંયા છે આ હરગવો. પછી પેલે હરગવો છે, પેલે છે હરગવા હોય અમારે બે છે જો. હવે અમે ખેતર બાજુ જઈએ. ડોંગરમાં પોણી ચાલે છે તે બહાર તો આવીએ એ બાજુ પોણી કેટલે જોઈએ. અને સારું એ જોતો આવીએ. અને શાકભાજી તો તોડતો આવીએ કદાચ વળી ઠીક લાગી રહ્યું હોય તો કંટોલા મળે તો તે હોત તો આવીએ. એમ કંઈ ખેતર બાજુ જઈએ, ચાર કાપી લાવશું ને એમ બધું ગમે તે કરશું. ધુલામણી આવવાની હજુ વાર છે, હજુ કલાક જેવું છે. હજુ 3:30-4 વાગે છે. પછી ખેતરથી નાખી આવશું અમે. પછી એમને સારું કંઈ બનાવી રાખશું. એમ તો છે જ કઢી ખીચડી બનાવેલી તે છે જ. તો ચાલો મિત્રો, હવે અમે ખેતર જઈ આવીએ.